હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. બોલને હવે. જય શ્રી કૃષ્ણ. સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને 22 તારીખે મારો જન્મદિવસ છે અને સરપ્રાઈઝ મળવાની છે. સરપ્રાઈઝ તલવાની સરપ્રાઈઝ શું આવશે સરપ્રાઈઝ? ચલો ભાઈ, તો તારે હરી ગયો છે. હા, સરપ્રાઈઝ તું ધર્મ તાર લેવી છે. કોણ હતો? તું નહીં આવે સરપ્રાઈઝ મને કેમ? ચલો ટિફિન થઈ ગયું છે અને હજુ ગરમા ગરમ પેક કરી રહી છે કારણ કે મારા થઈ ગયું છે લેટ. તો રાહ જોઈને જ બેઠા છે. શું છે બેટા? હા, એ તો મમ્મા કાપી આપશે. અરે દાદીમાં કપડાં બગડશે બેટા. હા મમ્મા કાપી આપશે. ચલો તો ફટાફટ ગાડી ચાલુ કરીએ અને રવાના થઈએ. પહેલા સર પહોંચીએ અમદાવાદ. સાંજે ગાડી ચલાવવાની. હા બેટા, હા ચલો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. સાબુદાનાની આપણે વેફર ચકરી પાડીશું. ચકરી નહીં પાડીએ, નાની નાની ચમચી એ પાડીશું. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. તમે જોઈ શકો છો, આ 1 કિલો સાબુદાના રાતના મેં પલાળ્યા હતા. આવા દુખતા પાણીમાં કર્યા હતા, પણ હવે નવા સાબુદાના છે તો અંદરથી તો સરસ એકદમ ચડી ગયા છે. તેના અંદર હજી થોડું પાણી નાખીશું અને સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું નાખીશું. બીજું કશું નહીં નાખીએ, કારણ કે જીરું કે મરચું નાખે ને તો થોડા શ્યામ પડી જતા હોય છે. એટલે આપણે ખાલી મીઠું જ નાખીશું આના અંદર, એટલે વ્હાઈટ ને વ્હાઈટ રહે. આપણે સાબુદાનાની પાપડી પાડવાની છે. 1 ચમચી મૂકીશું. સરસ હજી મારે આના અંદર પાણી નાખવું પડશે અને થોડા અડધા અંદર ઓગળી જાય ત્યાં સુધી એને ઉકાળવા પડશે. એટલે સતત તમારા પાસે જ ઊભું રહીને આનું કામ કરવાનું. જો આગા પાછા થાય ને તો તરત નીચે ચોંટી જશે. અને આવા મોટા તપેલામાં લઈને જ કરવું. એટલે જેટલું તમારે પાણી નાખવું એટલું તમે અંદર નાખી શકો. હાલ તો મને પાણી નાખવાની કોઈ જરૂર લાગતી નથી. પછી વધારે પાણી નાખીએ ને તો આપણી પાપડી ના પડે, લાંબી થઈ જાય. જેમ ચમચી મૂકે એટલે તરત લાંબી થઈ જાય. હજી આ ગરમ થશે, ઉકળશે એટલે ઘટ થશે. અડધું ઘટ થઈ જશે અને અડધા સાબુદાના દેખાશે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું. સતત આ રીતે હલાવતા જ રહેવાનું. આના અંદર કશું નહીં નાખો તો પાપડી આપણી બહુ જ મસ્ત થાય છે. બસ આ રીતે આપણે ઉકાળતા રહીએ. બસ આ રીતે આપણે બધી ચમચે ભરી ને નાખીએ એટલે પોરી નહીં કરવાની, ઓટોમેટિક એની જાતે ગોળ થઈ જતી હોય છે. અને આ રીતે જ કરવાની. બહુ પાતળી કરશો તો ચોંટી જશે પ્લાસ્ટિક ઉપર. આ રીતે કરશો તો ઓટોમેટિક પાતળી થઈ જશે ને એની જાતે જ પોરી થઈ જશે, ગોળ થઈ જશે. અમે આ રીતે કરીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી પાપડી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધી ચણાની દાળ બનાવી છે. આમાં રઈ નાખી છે, 4 પડી જેવું તેલ નાખ્યું છે. તેલ થઈ ગયું છે. એના અંદર લસણ, લીલા મરચાં, કાજુ, ડુંગળી અને ટામેટા, ગ્લાસ ચમચી. સાથે મસાલા પણ કરી દઈએ. ગરમ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, હિંગ, ચપટી હળદર, તારમાં મીઠું નાખ્યું. એટલે જરીક આપણે મીઠું નાખ્યું. મિક્સ કરી દઈએ. મસાલો આપણો થઈ ગયો છે. પાણી લાવી બહુ મિક્સ કરી દીધું. આવી જા.
સરસ આપણે મિક્સ કરી દીધું. લાસ્ટમાં તમે થોડા ધાણા નાખજો. આજે ધાણા નથી પડ્યા. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દાળ તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. 3 પરી જેવું તેલ નાખ્યું તો રહી નાખી હતી. રહી તતરી ગઈ છે. મેં ગેસ બંધ કરી દીધો. પ્રોસેસ બાકી હતી એટલે ટામેટાં, લીલા મરચાં અને લસણ, એક તમાલપત્ર અને આપણે બનાવી રહ્યા છે ડુંગળી અને બટાકા. બાજુમાં ઉકળી ગઈ છે કઢી. સવારે બનાવી હતી દૂધી ચણાની દાળ, તે થોડીક વધારે બચી ગઈ. તેના અંદર ચોખા નાખીને મૂકી દીધી ખીચડી. ગેસ આપણે ધીરો તો તે સાથે સાથે મસાલો કરી દઈએ. હળદર, લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. અને ડુંગળી બટાકા જે કાપીને મૂક્યા છે આપણે અંદર નાખી દઈએ. સરસ બધું મિક્સ કરી દઈએ. તમને એમ થતું હશે કે આ શાક જરી ગમતું કોને ખવડાવશો, પણ અમારે 3 જ જણાને આ શાક ખાવાનું છે. છોકરાઓને બધા કઢી ખીચડી ખાવાના, એટલે માપનું શાક બનાવી. સરસ આખી સબ્જી મિક્સ કરી લીધી છે. હવે એના અંદર થોડું પાણી નાખી અને 2-3 સીટી વાગી દઈ એવું કરી. ખીચડી સાથે ખાવાનું છે, રોટલી સાથે ખાવાનું છે, એટલે રસો થોડો હળકો થાય. અને આ બટાકા છે ને પાણી બહુ જ શોષી લે એટલે કોરા પડી જાય છે. એટલે પહેલેથી વધારે જ વ્યવસ્થિત પાણી નાખવું, એટલે શું આપણે સબ્જીમાં પીકાશ ના આવી જાય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. ચલો ભાઈ 10 વાગ્યા છે. કંટાળી દીધું છે. કેમ એવું કરી ઘરમાં ગરમ બધું કરી દઈશ. કાલે વળી પરમ દિવસ ઘેર બીજાનો છોકરો થયો હતો. એસાઇનમેન્ટ રૂચિતા કે એને એસાઇનમેન્ટ હગાઈ જ નાખો તો રૂચિતા કે ઉપર ગઈ હતી એ જ ના જોડે. હા બતાવો બેટા. તો આ ધનું મમ્મીના જોડે ગઈ કે બા જલ્દી પેલી ગોળી થઈ છે, પેલી ભાઈની એસાઇનમેન્ટ હરગાઈ નાખશે, ભાઈને મારશે, જાઓ જલ્દી. બોલો આ ભાઈની લાડક હોય અને મારવાનું એટલે ધેડ કરી મારવાનું. તને ભાવશે ને બેટા? તું કે તો ખાઈશ. લ્યો પાઇનેપલ. શું કહેવાય એને? કાંટા છે, વાગશે તને, વાગશે. ક્યાં જોયું તું તે? ક્યાં આગળ? તે તને ખબર પડે આને શું કહેવાય? પાઇનેપલ કહેવાય. હા, તે ખાધું નહીં કદી? એ લાવી. હા જોજો હમણાં અને મસ્ત પેલા કટિંગ કરીએ. હા તો અત્યારે જ ખાવાનું કે તાને? પાઇનેપલ તો અત્યારે જ ખાવાનું. પાઇનેપલ ખાવાનું કોઈ ટાઈમનું મુહૂર્ત ના હોય, બરાબર?
એટલે એનું ટેન્શન નહીં લેવાનું. જો મારા દીકરા છરો કાઢ્યો છે, હા બેટા વાગે દીકા એમ. આપણે પેલા ખાઈ લો પછી આપણે કાપીએ. ઓકે એટલે અત્યારે ના હોય, મને ખાવા તો દે. મોટી સારું ચાલ, પેલો પાટલો લાય, ચાલ પાટલો લાય, પાટલા પર કાપવાનો. પાઇનેપલ બરાબર જ કાપવું ને? પાકા કારીગર ફ્રૂટ વાળા. હા તો અમુક તો આ હમણાં ખાશો ને એટલે જીભમાં એવું એ થશે ને. પણ આપણે જરા મસાલો છે ને સિસ્ટમ ક્યાં મૂકે છે તને ખબર ઉપર હશે. મસાલા જોડે ખાઓ એટલે જો મદનની વાડકા લઈને બેસી ગઈ છે. ધનુ એમ તો કાંટા ચમચીથી કવાય. હા ધનુ પડી પાઇનેપલની જલેબી તો મેળ નહીં પડ્યો. પાઇનેપલ તો ખાઈએ બધા ભેગા થઈ. હવે ખાધો નહીં બગડેલું કાઢલો. સાઈડમાં બગડેલું ને પાટ કાઢલો. બગડેલું છે ને? હા. જોઈ લો જો તો કાપીશું. હાલ તો કાપી લેવા. અમદાવાદમાં પાઇનેપલ લેવા ઊભો તો આ બાજુ સ્ટેરિંગ ઉપર મારા ભાઈબંધ બેઠો. મેં એને પૂછ્યું બધું એક કામ કર. મતલબ બેનને પૂછ્યા પાઇનેપલ શું ભાવ? શું ભાવ વાળો ખબર? 120 રૂપિયા એક પાઇનેપલ. એક પાઇનેપલ 120 રૂપિયા. ત્યાંથી મારી ગાડી આગળ જવા દીધી, પાર્ક કરી, પાછો એના થઈ ગયો. 120 લીધું. મેં કીધું સારું મીઠું. મેં કીધું સક્કરટેટી શું ભાવ? 80 રૂપિયાની કિલો. સક્કરટેટી 80 રૂપિયાની કિલો? મેં આજે કીધું તો અહીંયા કરી 100 રૂપિયાની 1.5 કિલો આપતા હતા. 80 રૂપિયા કિલો જ થઈ ને કીધા. તમે કસમ પાઇનેપલ શું ભાવનું? સારું લાગતું નથી કે લઈ જાઓ ને 110 રૂપિયા. ભાઈ બધું તમારું ને મારું નહીં, 90 રૂપિયામાં આપી દો. 90 રૂપિયામાં લીધું. એમાં અડધું આ બાજુ થોડુંક ઢીલું લાગ્યું મને. બાકી પાઇનેપલ કદી હળેલું ના નીકળે, સહેજ ઢીલું લાગ્યું. ઈચ્છા થઈ હતી પાઇનેપલ ખાવાની. પાઇનેપલની જલેબી લોકો અરે મસ્કા મારીને જતા રહે, ખવડાવતા કોઈ સર નહીં. કોને તને જ કહું કરતા ને લાઈન તમારે આલોનું બનાવવાનું આ અમારે તો પાઇનેપલ લાવી દીધું લે. કાલ બની જશે. જોઈશું કાલ મારે થોડું કામ છે, થઈ જશે તો કરી લઈશું. બસ ચાલ પતાવજો, જોઈએ પાઇનેપલની જલેબી બનશે કે નહીં બને. પાછું કાચું ક્વેશ્ચન મારે જલેબી બનશે કે મારે નહીં? મામલતદારમાં જવાનું છે. બધું કામ મારું પસંદ જલ્દી કામ પતશે તો આવી જઈશ તો કરીશ. કરીશ. એક ભાઈ શાંત અને સમજુ છે. હા બહુ સમજુ છે, પણ મારું ધનુ છે ને ડીબેડી નાખે. એક ભાઈને કોમેન્ટ આવી છે કે જનવીનો વ્હાઈટ ડ્રેસ બહુ મસ્ત લાગે. જનવીના બધા કપડાં એવા મસ્ત લાગે ને ચકાચક. એના પાછું કાલ તો કેવી આમ વાહ પપ્પા આમ જવાનું, એનો જો ફેસ જોવા જુઓ, જે ફેસ હોય ને એનો બહુ ગજબનો હોય. તમે કોઈ કે વાહ પપ્પા હું તો મારું મસ્ત ડ્રેસ કાઢીશ, પણ પછી એને વ્હાઈટ પહેરાવ્યું ને કે ના આવું તો ના પહેરું. તો જબરજસ્તીને પહેરાવ્યું. બાકી અમુક ટાઈમે જે વસ્તુ એ ખુશ થઈ જાય છે ને એ નેક્સ્ટ લેવલની હોય છે. અને ખુશી તમે ના જોઈએ કે ભાઈ મતલબ જોવાની મજા કંઈક અલગ છે. અમુક વસ્તુ બધું વિડીયોમાં બતાવી નહીં શકતું. ઝાંઝરનો અવાજ આવે છે એટલે સમજી લેવાનો મારી ધનવી બેન આવે છે. ઘૂઘરાવાઈ ગયા. શું લાઈમાં દીકુ? નાઈટ ડ્રેસ પહેરી લીધું. આ હોટે લગાવ. હોઠે લગાવવાનું. વાહ વાહ વાહ. એમાં ઘી આલું. હા હા લગાવો અમને આપો. મેં ધનવીને જે કંઈ કામ કહું ને એ બધું જ કામ કરે.
ઉપર બેસી મારા વિડીયો એડિટિંગ પતી જાય એટલે પપ્પાનો ફોન નીચે મૂકવાનું કહું ને તો સ્પેશિયલ ફોન આપવા માટે જાય. પછી દાદાને ટપલી મારે પછી ભાગીને ઉપર આવે. એવું કરે તું? હે દાદાને ટપલી મારે તું કે વાલી વાલી કરે? મને હાલે હું ભર ઊંઘમાં હોય ને મને ઉઠાડે અને ફોન હાલે રોજ. આજે બપોર હોઈ ગઈ હતી ને બરાબર મને કે લો બા અને ઓળીને હોઈ ગઈ. પ્રેમ છે ભાઈ બાનો પ્રેમ છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાજી હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. ધનુ તો આજે બાલ મંદિર ગઈ હતી ઓહો તો બાલ મંદિર કેવું શીખવાડ્યું આજે? છપાક શીખવાડ્યું ને કેવું કરવાનું? બતાવ હે પાણીમાં કેવું કરવાનું છોકરાઓને? વાવ મહેંદી કોને મૂકી? જો અમાર ધનુએ મહેંદી મૂકી અને આજે બાલ મંદિરમાં મસ્ત શીખવાડ્યું ને છપાક કે તો કરવાનું બતાવજે. સરસ શીખવાડ્યું આજે આવતાની હાથે જ કર્યું બધું. આજે બધા આવું બધું શીખવાડ્યું. સરસ.